ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. ભાઈ વહેલા જાગી ગયા હે, વહેલા વહેલા 9 વાગે. હવે ભાઈ વિચાર કરે છે, વિચાર કરતાં કરતાં બ્રશ કરે છે. તો ફાઇનલી મિત્રો વિચાર કરતાં કરતાં બ્રશ પૂરું થઈ ગયું એને આપણે મોઢું ધોઈ લઈ. નીંદર ઉઠતી નથી, બહુ નીંદર આવે છે, રાતે મોડા હોતા હતા એટલા માટે. અને વહેલું 9 વાગે ઉઠવું પડ્યું. હાલો તો મોઢું ધોઈ અને કંઈક કામ ધંધો કરી. તો ભાઈ નીકળી ગયા છે ચા પાણી પીને, મસાલો ખાઈને રોડ ઉપર રખડવા બુલેટ લઈને. આલે લે ભાઈ તો વાડીમાં પહોંચી ગયા. હમણાં તો બુલેટ લઈને રખડતા હતા, કંઈ વાંધો નહીં. બપોર થઈ ગયા ભાઈ, ફટાફટ ઘરે જઈને ફટાફટ જમીને ફટાફટ સુઈ જવાનું થાય છે. એલાડિયા બેલાડિયાની બે બેનું કેમ જોઈ લે બાકી એ. તો હું ને દિનીઓ બે રખડવા નીકળી ગયા હઈ. હવે ક્યાંક જાય, વરસાદ થઈ ગયો, હક નથી થતો. ઓય રસ્તા તા જો, ઓય હાવામ ના હોય, ઓય ઓય હાલી જાય ગાડી, પાડજે નહીં તું, જવા દેજે. આ ભાઈ છે યુટ્યુબર પરફેક્ટ ખેતીવાળા. પરફેક્ટ ક્યારો હોવો જોઈએ, હું માપે હે કંઈ ખબર નથી પડતી. ક્યારોય માપે હે, બોલો પરફેક્ટ જ હોવું જોઈએ બધું. ગુંદરી વાવી દીધી છે, એ ભાઈનું જ ખેતર છે. આને કહેવાય ભાંગલ ટાંગલ. ભેંસે ટાટીઓ ભાંગી લીધો, બોલો લ્યો હું કરી લેવું આનું. બપોરના વાગી ગયા છે 12 અને ભાઈ લુખેશ ભાઈ ક્યાંક હાલીને જાય છે. તડકો બહુ લાગે છે. ભલે હાલો ચા ને બીજા વગડાના વાહ એમ ના હોય બીજું કંઈ હોય, પણ જવા દઉં હાલો ને. આ બધી ભેંસ પવાઈ ગઈ. આ પાડીને પાણી ન ચાલે એકચ્યુઅલી, ઊંચામાં છે એ પાડી, તો એને એ હાલે જો એ ડોલમાં છે નહીં. ચલો તો બાય બાય.